આ તરફ જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો। મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં દીપડો દેખાયો છે। મોડી રાત્રે શિકારની શોધમાં દીપડો અહીં પહોંચ્યો હતો। દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે। થોડા દિવસ પહેલા શ્વાનનો દીપડાએ શિકાર કર્યો હતો અને ત્યારબાદ વધુ એક વખત દીપડાની અવરજવર દેખાતા ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વધુ એક વખત જ્યારે રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણીઓ આવી રહ્યા છે તેને લઈને જે સ્થાનિકો છે તેમનામાં ભયનો માહોલ છે। એક વિડીયો પણ તેનો સામે આવ્યો છે। આ પહેલા પણ દીપડાએ અહીં શ્વાનનો શિકાર કર્યો હતો ત્યારે જૂનાગઢના મધુરમમાં ફરી એકવાર દીપડો દેખાતા તે દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહેલા જોવા મળી રહ્યા છે। કેતન ઓઝા વધુ માહિતી આપી રહ્યા છે। જી કેતન। ચોક્કસ કે જે રીતે છેલ્લા ઘણા સમયથી મંગલધામ જે છે ત્યાં વિસ્તારમાં અવારનવાર દીપડો દેખાયો છે। મધુરમના જે મંગલધામ 3માં છે ત્યાં અવારનવાર દીપડો આવી જતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે અને ગત મોડી રાત્રે પણ શિકારની શોધમાં છે દીપડો ત્યાં આવી ચડ્યો હતો। 2 દિવસ પહેલા જ ત્યાં એક શ્વાનનો શિકાર પણ તે દીપડાએ કર્યો હતો। અવારનવાર જે દીપડો આ વિસ્તારમાં આવી જતા વન વિભાગ દ્વારા ત્યાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે અને દીપડો પકડાઈ જાય તેવી લોકોની પણ માંગણી છે અને ખાસ કરીને વન વિભાગ દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે કે તમે આ દીપડાને છે તે અલગ જગ્યાએ લઈ જાઓ ત્યાં તેમને છોડો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।